સંગ્રહ પાંચમો. કાલે ઉપદેશ સંગ્રહ ચોથો પૂરો થયો, હવે પાંચમો. મુનિ મોહનલાલજી બોલ્યા, નાનીને દેહ સંબંધી કેવા ભાવ થાય તે વાત નાનીના ઘરની છે, આપણે તુલના કરવા જેવું નથી. એમ મુનિ મોહનલાલજી બોલ્યા પ્રભુશ્રીની હાજરીમાં કે જ્ઞાનીને દેહ સંબંધી, આ દેહથી દેહાતીત દશા જે એમને વર્તે એ સંબંધી એમને કેવા ભાવ થાય, દેહથી ભિન્ન રહીને કેવા ભાવ એમને દેહ પ્રત્યે રહે, એ તો જ્ઞાનીના ઘરની વાત છે. એ આપણે કેવી રીતે એની તુલના કરી શકીએ? આપણે તુલના કરવા જેવું નથી. નાનીને દેહ સંબંધી કેવા ભાવ થાય તે વાત નાનીના ઘરની છે, આપણે તુલના કરવા જેવું નથી. ત્યારે પ્રભુશ્રી કહે, તેમ નહીં, વક્તવ્ય હોય તે કહી શકાય, તે કહેવું અવ્યક્તવ્ય છે તે કહી શકાય નહીં. જેટલું કહી શકાય જ્ઞાની વિશે તેટલું તો કહેવું, જાણવું, કહેવું. જેમ કે નાનીનો અંતર શું છે એ ન ઓળખી શકાય, પણ એની ચેષ્ટા તો ખ્યાલમાં આવે. હા, એની મન વચન કાયાના યોગ. જેમ કે ગાંધીજીએ કૃપાલદેવની 2 વર્ષનો ગાઢ સમાગમ, તેમાં શું કહ્યું? બહારની ચેષ્ટા પણ કૃપાલદેવની કેવી કહી કે એમની આંખમાં ચમત્કાર હતો અને વિવલતા જરાય નહીં, આંખમાં વિવલતા જરાય નહીં, અને ચાલ પણ ધીમી અને જાણે યોગીની ચાલ હોય એવી. વધારે બોલે નહીં, અપ્રયોજનભૂત તત્વો કહે નહીં, માપસર જ કહે, અને બેઠા પણ આંગો પણ સ્થિર. અને કોઈ વખતે મેં એમને સંસાર પ્રત્યે એમને મોહ થયો હોય એમ મેં દીઠું નથી. સ્ત્રી પુત્રાદિ સાથે પણ એમને જોયા છે, છતાં પણ એમને કોઈ પ્રત્યે મોહ થયો એમ મેં જોયું નથી. આ બધી બાહ્ય ચેષ્ટાઓથી જેટલું વક્તવ્ય છે કહી શકાય એટલું જરૂર કહેવું. હા, અંતર એમનું કેવી રીતે આત્મ સ્વરૂપમાં રમે એ આપણે ન જાણી શકીએ તો એ જુદી વાત છે. એટલે પ્રભુશ્રી કહે કે ન જ કહેવું એવું નથી. બહારની પણ ચેષ્ટાઓ આપણને, આ જે 172મા પત્રમાં લખ્યું એમની ચેષ્ટાઓ વગેરેનું પણ ચિંતવન કરવું, જોયા કરવી, એ આ અજ્ઞાની કરતાં સાવ જુદી પડે. શેણ વેણ ને નેણ એ સાવ જુદા પડે. એમ કે છે કે તેમ નહીં કે ભલે અંતર ન ઓળખાય પણ વક્તવ્ય હોય તે કહી શકાય. ચેષ્ટા વગેરે કંઈ જાણીએ તો કહી શકાય તે કહેવું, જેથી શ્રદ્ધા થાય, બળવાન થાય શ્રદ્ધા. અવક્તવ્ય છે તે કહી શકાય નહીં. જે અવક્તવ્ય વાણીમાં આવે જ નહીં એવી જે જ્ઞાનીની દશા તે આપણે કહી શકાય નહીં. હવે આગળ પ્રભુશ્રી કહે, ભાવ અને શ્રદ્ધા બે મુખ્ય છે. ભાવ અને શ્રદ્ધા બે મુખ્ય છે. લાડવા કરવા માટે બધી સામગ્રી હોય પણ દેવતા ન હોય તો કામ ના આવે, તેમ બધા કારણો જોઈએ. ભાવ જોઈએ, કલ્યાણ કરવાના ભાવ જોઈએ, અને સાથે નાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. મારે આત્મજ્ઞાન જોઈએ છે તો એના માટે જ્ઞાની શોધું. જ્ઞાની મળ્યા પછી એના પ્રત્યે વિશ્વાસ જોઈએ તો એ કહે તેમ હું કરું. શ્રદ્ધા ન હોય, મારે કંઈ પ્રાપ્તિ કરવાની ભાવના ન હોય તો જ્ઞાની મળે તો શું કામનું? એટલે પ્રભુ કે ભાવ અને શ્રદ્ધા બે મુખ્ય છે. પછી કે લાડવા કરવા માટે બધી સામગ્રી જોઈએ. બધી વસ્તુઓ બધી ભેગી કરી લીધી હોય પણ શીરો કે લાડ શેકવા માટે, લોટને શેકવા માટે દેવતા જ ન હોય તો શું કામ આવે? બધી સામગ્રી, ઘી, ગોળ, લોટ બધું મેળવી લીધું પણ દેવતા જ નથી. લાડવા કરવા માટે બધી સામગ્રી હોય પણ દેવતા ન હોય તો કામ ન બને. તેમ બધા કારણો જોઈએ. દોરડું બાંધી કોઈ કૂવામાં પડે અને તરતા ન આવડતું હોય તો પણ ડૂબે નહીં, તેમ શ્રદ્ધાથી તરી જવાય છે. દોરડું બાંધી પકડી ને કૂવામાં ઉતરે, તરતા આવડતું નથી તો પણ એ ડૂબે નહીં, કેમ કે દોરડું પકડેલું છે. એટલે પ્રભુ કે શ્રદ્ધા
રૂપી દોરડું પકડી રાખજો. શ્રદ્ધા છોડશો નહીં. ભલે તમને જ્ઞાન નથી, તરતા આવડતું નથી, પણ જે તર્યા છે, જેને આવડે છે, એવા જ્ઞાની પુરુષનો આશ્રય છોડશોમાં. નિશ્ચય તારો અને આશ્રય તારો પામ્યા પછીથી રહે શું? અર્થાત જેટલો બળવાન નિશ્ચય હશે તેટલો એનો પુરુષાર્થ પણ બળવાન હશે. વૈરાગ્ય વગર નિશ્ચય રહે નહીં. વૈરાગ્ય ન હોય તો એનો આપણે ભલે કે શરણ છે મને કૃપાલજીનું, પણ વૈરાગ્ય આવ્યો નથી આવ્યો તો એ નિશ્ચય કહેવા માત્ર છે, સાચો છે જ નહીં. એ સાચો નિશ્ચય હોય તો એને વૈરાગ્ય ભાવ હોય જ. એમ દોરડું બાંધી કોઈ કૂવામાં પડે અને તરતા ન આવડતું હોય તો પણ ડૂબે નહીં, તેમ શ્રદ્ધાથી તરી જવાય છે. શ્રદ્ધા રાખે કે કૃપાલદેવ સાચા છે ને કયા પ્રમાણે જે ચાલે એ જરૂર તરે. એક માણસ જુવાન હોય અને તેની પાસે તીક્ષ્ણ કુહાડો હોય તો ગાંઠ કાપતા વાર લાગતી નથી, પણ કોઈ ઘરડો હોય, કુહાડો બુઠ્ઠો હોય અને ગાંઠ સખત હોય તો ગમે તેટલા ઘા કરે પણ કાંઈ વળતું નથી. તેમ શરીર સારું હોય, ક્ષોપસમ સારો હોય, ઇન્દ્રિયો કામ કરતી હોય તેવા વખતમાં આત્મ સાધન કરી લેવું ઘડપણમાં મુશ્કેલ થઈ પડશે. દ્રષ્ટાંત આપીને વાત સમજાવી કે એક જુવાન જોધ માણસ હોય, શક્તિવાળો, એના હાથમાં તીક્ષ્ણ કુહાડો હોય તો એને ગાંઠ કાપતા કંઈ વાર લાગે, એક ઘા મારે કે કપાઈ ગઈ. પણ માણસ ગરડો હોય, તાકાત કંઈ હોય નહીં, અને કુવાડો બુઠ્ઠો હોય અને ગાંઠ સખત હોય તો ગમે તેટલા ઘા કરે કાંઈ વળે નહીં. તેમ આ દ્રષ્ટાંતથી પ્રભુશ્રી કહે કે ભાઈ તમારું શરીર સારું છે, હમણાં જુવાન ઉંમર છે, શક્તિ છે, બુદ્ધિ છે, કામ કરે છે અને સક્ષમ સારો તમે સમજી શકો છો વાતને. ઇન્દ્રિયો તમારી કામ કરે છે, આંખે દેખાય છે, સારું કાને સંભળાય છે, શરીરમાં શક્તિ છે, બુદ્ધિ પણ કામ કરે છે, તેવા વખતમાં આત્મ સાધન કરી લેવું ઘડપણમાં મુશ્કેલ થઈ પડશે. પણ કે ભાઈ હવે ગરડા થઈશું ત્યારે કરીશું, ઘડપણ વખતે કંઈ ન મળે. ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, કંઈ ને કંઈ શરીરમાં પીડા હોય, તે વખતે આત્માર શું થાય? તે વખતે તો એને સૂવાનું મન થાય કે જ્યાં પીડા થતી હોય ઉપયોગ ત્યાં જ રહે. એટલે નિર્ણય જો યુવા વયમાં તત્વ શ્રદ્ધાન યથાર્થ કરી દીધું હોય તો ઘડપણમાં પણ એ જ થાય. પડ્યો પણ એ જ ચિંતવન કરે, એને એ જ રટણ રહ્યા કરે. પણ એ ભાવો પહેલાં યુવા વયમાં દ્રઢ કરી લેવા જોઈએ. બ્રહ્મચારીજીએ બોધાવટ ભાગ 1માં લખ્યું છે કે ધન કમાવવાનો અને ધર્મ કમાવવાનો સમય એક જ છે, તે યુવા વય. યુવાન અવસ્થા એ પૈસા કમાવાનો સમય ને ધર્મ કમાવાનો સમય પણ એ જ છે. જેમ કૃપાલદેવે કહ્યું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. યુવાન અવસ્થામાં જો આત્માર્થ લઈ મંડે તો કામ કાઢી નાખે, પણ ગરડા થયા પછી પાંજરા પોળમાં મોકલવા જેવા થયા હોય અને પછી કે હવે આત્મકલ્યાણ કરો, નહીં થાય. તે વખતે બધું ક્ષીણ થઈ ગયું શરીર. એટલે આત્મસાધન કરવાનો વખત જ આ છે. ધર્મ કમાવવો હોય તો એ કમાવો અને ધન કમાવો તો એ કમાવો, પણ ધનની પણ મર્યાદા હોય છે. ધન એ પૈસો એક જીવવાનું સાધન છે, એ કંઈ સર્વસ્વ નથી કે જિંદગીને છેલ્લી ઘડી સુધી એ જ કર્યા કરીએ. એ સાથે આવતું હોય સમજ્યા બધું મૂકીને જવાનું છે. આજીવિકા પૂરતું થઈ ગયું તો કૃપાલ વિશેષનું પ્રયોજન શું છે? પછી આત્મહિત કરી લો. તે આ ભમો થાયવું છે, આ ક્યારેય થયું નથી, એ કરો. આ એ કમાણી છે, સંસ્કાર રૂપી ધન, સાચી કમાણી છે. પ્રભુ કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી છે. રોજે કરોડો કોણ કમાવી શકે? પણ અહીંયા તો પ્રભુ રોજે કરોડોની કમાણી છે. લાખ 2 લાખ હોય તો દેખાય, પણ આ તો ભક્તના ભાવ છે.
માટે દેખાય નહીં. ભાવ બડો સંસાર મેં, ભાવથી ક્ષણે ક્ષણે એ પુણ્ય બાંધે છે, એમાં તો અનંતી રિદ્ધિ એને મળી જાય તો એના આગળ કેટલી કરોડો અબજોની કમાણી થઈ ગઈ. રિદ્ધિ માટે નથી કરતા, આપણે તો મુક્તિ મેળવવી છે. પણ આ ભાવ જે છે તે તો અદ્ભુત કામ કરે છે અને આ એનું નિમિત્ત છે. એમ પ્રભુશ્રી કહે કે એક માણસ જુવાન હોય ને તેની પાસે તીક્ષ્ણ કુવાડો હોય તો ગાંઠ કાપતા વાર લાગતી નથી, પણ કોઈ ગરડો હોય, કુવાડો ભૂઠ્ઠો હોય ને ગાંઠ સખત હોય તો ગમે તેટલા ઘા કરે પણ કાંઈ વળતું નથી. તેમ શરીર સારું હોય, ક્ષોપશમ સારો હોય, ઇન્દ્રિયો કામ કરતી હોય તેવા વખતમાં આત્મ સાધન કરી લેવું ઘડપણમાં મુશ્કેલ થઈ પડશે. સંકિતનું લક્ષણ એ કે અવળાનું સવણું કરવું. સમ્યક દ્રષ્ટિ અવળાનું સવણું કરે. જે કંઈ પણ અવળું થાય તેને એ તો સવળું જ લે. નુકસાન થાય તો કે સારું થયું એટલી લપ ગઈ સંભાળવાની. ભલું થયું ભાગી જંજાળ સુખે ભરશું. સ્ત્રી મરી ગઈ તો નરસિંહ મહેતા કે સારું થયું ઉપાધિ ગઈ સુખે ભજશું શ્રી ગોપાળ. ભલું થયું ભાગી જંજાળ. પૈસા જતા રહે તો માણજી શેઠ કહે કે કચરો ગયો. એમ આ બધી યોગ્યતા છે મુમુક્ષુતાની. એ જેને થયું એ સમકીતીના લક્ષણ છે. આ બધા સમકીતીનું લક્ષણ એ કે અવળાનું સવણું કરે. નવસારી તારીખ 15/5/1933 પ્રભુશ્રી કહે એકમાં બધું આવી જાય તે શું? એકમાં બધું આવી જાય તે શું? મુમુક્ષુ કહે સંભાવ. તો કે સંભાવ. બે લડતા હોય ત્યારે શાંત પાડવા માટે કહેવામાં આવે છે ને કે ભાઈ સમતા રાખો. પ્રભુશ્રીએ પૂછ્યું કે એકમાં બધું આવી જાય તે શું? તો મુક્ષુ કહે સંભાવ. અને મુક્ષુ કહે બે જણ લડતા હોય તો એને આપણે કહીએ કે ભાઈ એમને શાંત પાડવા કહીએ કે ભાઈ સમતા રાખો. ત્યારે પ્રભુશ્રી કહે સમભાવનું સ્વરૂપ બહુ ઊંડું છે. તમે કહો છો એટલી જ વાત નથી કે ભાઈ તમે સમતા રહો તો કે શાંતિ રાખો તમે, એટલું જ સંભાવનું સ્વરૂપ નથી. સંભાવનું સ્વરૂપ બહુ ઊંડું છે. ખરો સંભાવ તો ગજ સુકુમાર જેવાનો કહેવાય. માથે સગડી મૂકી છતાં પણ કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ કિંચિત કર્યો નહીં, એ સંભાવ છે. આટલું ઊંડું સ્વરૂપ છે. સંભાવનું સ્વરૂપ બહુ ઊંડું છે. ખરો સંભાવ તો ગજ સુકુમાર જેવાનો કહેવાય. હવે પ્રભુશ્રીજી કર્મની વાત કરે છે કે જે જીવે કર્મ બાંધ્યા હોય તે ભોગવા જ પડે. તે કહે છે એક દેવને ઢોલકી વળગી હતી. દેવલોકમાં એક દેવને ઢોલકી આવીને વળગી. એક દેવને ઢોલકી વળગી હતી. તેમ કર્મ છે તે કર્મ છૂટે નહીં. જે આપણે બાંધ્યા કર્મ છૂટે નહીં. તે તમે દેહ જુઓ છો પણ જ્ઞાની તો આત્મા જુએ છે. આ જે ઢોલકી વળગી હતી એની કથા પ્રભુશ્રીએ કહી છે તે ફૂટનોટમાં આપી છે કે એક સોનીને એ સોની જે દેવ બન્યો હતો. પહેલા સોની હતો મનુષ્યભામાં. એક સોનીને 500 સ્ત્રીઓ હતી તો પણ વિષયાશક્તિ ઓછી ન હતી. હાસા પ્રહાસા નામની બે દેવીઓનો દેવ ચેવી જવાથી ભવિષ્યમાં તેમના પતિ થનાર તે સોનીને તે દેવીઓ દર્શન આપ્યા. અહીંયા 500 સ્ત્રીઓ છે સોનીને, છતાં વિષયાશક્તિ હજુ તીવ્ર છે. બે દેવીઓ હાસા પ્રહાસા જેનો દેવ પતિ ચવી ગયો છે એટલે એ પતિ થવાનો ત્યાં સોની એટલે એને દેવીઓ દર્શન આપ્યા. તેમને જોઈને તે સોનીને મોહ થયો. તેથી તેમની પ્રાપ્તિ માટે, તે દેવીઓની પ્રાપ્તિ માટે એ દેવીઓએ જણાવ્યા પ્રમાણે લાકડામાં બળી મર્યો. કે પતિ થવું હોય અમારું તો કે આ લાકડામાં જીવતો બળી જાય તો અમારો પતિ થઈ જઈશ. પણ જેને આસક્તિ ઘણી હતી વિષયોમાં એટલે એ દેવીઓને મેળવવા લાકડામાં બળીને મરી ગયો. અને અકામ નિર્જરાથી દેવ થઈ તે દેવીઓનો પતિ થયો. આ બધું હોનાર હતું
એટલે એમને અવધિ જ્ઞાનમાં જણાઈ આવ્યું. એટલે આ પ્રમાણે પેલી દેવીઓ આવીને કર્યું. હવે એક વખતે શું થયું? એક વખતે ઇન્દ્રની સભામાં તે દેવને વાજા વગાડવા જવાનું હતું. તેથી તેના ગળામાં એક ઢોલકી વિક્રિયાથી આવીને વળગી, માયાથી આવીને એક ઢોલકી વળગી ગઈ એના ગળામાં, પેલા દેવને, આ સોનીનો જે દેવ થયો તેને. તે લઈને તે ઇન્દ્રની સભામાં ગયો. ત્યાં તેણે તેના પૂર્વભાવના શ્રાવક મિત્રને મહર્દિક દેવ તરીકે જોયો. ત્યાં બધા દેવ બેઠા છે. દેવોને અવધિજ્ઞાન હોય તો એને એક દેવ મિત્ર પૂર્વભાવનો જે જૈન શ્રાવક હતો તેને મહાન રિદ્ધિવાળો દેવ જોયો. ત્યાં શ્રાવક મિત્રને, પૂર્વભાવના શ્રાવક મિત્રને મહાર્દિક દેવ તરીકે જોયો. તેથી તેને ઢોલકીની શરમ આવી. હું કે એમના આગળ ઢોલ વગાડું, ઢોલી તરીકે, આ બેન્ડ વાજા તરીકે? કાલનો મારો મિત્ર ગયા ભવનો આજે મહાન રિદ્ધિધારી અહીંયા બેઠા છે, એને આગળ હું ઢોલ વજાડું? એટલે એને શરમ આવી. તેથી તેને ઢોલકીની શરમ આવી. એટલે તેણે ઢોલકીને ગળામાંથી નાખી દેવા માંડી. ખેંચીને દૂર નાખી, પાછી આવીને વળગે. દેવતાઈ છે એટલે તેણે ઢોલકીને ગળામાંથી નાખી દેવા માંડી. પણ તે પાછી આવીને વળગવા માંડી. ત્યારે તે મહાર્દિક દેવે કહ્યું કે હવે જે પૂર્વ કર્મ છે તે ભોગવો. પૂર્વે તમે કર્મ બાંધ્યા, આવા એટલે ભવિષ્યાસક્ત રહ્યા. તમને કેટલી વાર જૈન ધર્મનો બોધ વાત કરતા હતા પણ તમે નહીં માન્યું. હવે જે પૂર્વ કર્મ છે તે ભોગવો. પહેલા વિતરાગ માર્ગ આરાધવા સંબંધી અમારી શિખામણ તમે માની નહીં. તેથી હવે હલકા દેવ થયા છો. હવે હલકા દેવ થયા. આગલા ભાવમાં તમને વિતરાગ ધર્મને માનો, આ મોહ ઓછો કરો, નહીં કર્યો, તેનું ફળ તમે અહીંયા સામાન્ય દેવ થયા, હલકા દેવ થયા. તે હવે ભોગવો. હવે કંઈ ઢોલકી ફેંકી દો, નહીં જાય. એ તો આવીને વળગશે. તેમ પ્રભુ શ્રી કે જે જીવે કર્મ બાંધ્યા તે તો પ્રભુ બે ડગલા આગળ ને આગળ જ છે. જ્યાં જશો ત્યાં ભોગવા જ પડશે. એક દેવને ઢોલકી વળગી હતી તેમ કર્મ છે, તેમ આપણને કર્મ વળગેલા છે. તે કંઈ છૂટે નહીં, ભોગવ્યા વગર છૂટે નહીં. તમે દેહ જુઓ છો પણ જ્ઞાની તો આત્મા જુએ છે. તેવો ભેદ પડવો જોઈએ. ભેદ ન પડ્યો હોય ત્યાં સુધી વિશ્વાસ રાખો. પ્રભુ કે જ્ઞાની તો બધામાં આત્મા જુએ છે. તમે દેહ જુઓ, તમે તો આ પુરુષ છે સ્ત્રી છે એમ જુઓ, જ્યારે જ્ઞાની તો આત્મા જુએ છે બધામાં. એમ ભેદ પડવો જોઈએ. ભેદ ન પડ્યો હોય ત્યાં સુધી વિશ્વાસ રાખો જ્ઞાનીના વચનોમાં. વ્યવહારમાં આત્માને જડ પણ કહેવાય, ચેતન પણ કહેવાય, પણ નિશ્ચય લક્ષમાં રાખો. વ્યવહારમાં આપણે આ દેહમાં આવીને રહ્યા છે એટલે આપણે તો આજે આત્મા દેહ રૂપ દેખાય છે અને દેહ તો જડ છે. જડ એવા દેહમાં આત્મા રહેલો એટલે વ્યવહારમાં આત્માને જડ પણ કહેવાય, ચેતન પણ કહેવાય, પણ નિશ્ચય લક્ષમાં રાખો. નિશ્ચય નહીં તો આત્મા ચેતન્ય મય જ છે. એ ભલે ને જડ સાથે રહ્યો. હું દેહ નથી એટલું કહેતા પણ અનંત સમય વહી જાય છે. પણ સમજણ તો એક સમયમાં ફરે છે. હું આ શરીર નથી એટલું આપણે બોલીએ તેમાં પ્રભુ શ્રી કે અનંતા સમય વહી ગયા. આંખ બંધ કરીને ખોલીએ તેમાં તો અસંખ્યાત સમય થઈ જાય. તો હું દેહ નથી એટલું બોલવામાં તો અનંત સમય વહી ગયા. પણ સમજણ તો એક સમયમાં ફરે છે. સમજણ ફેરવી હોય, મિથ્યા માન્યતાઓ ટાળવી તો એક જ સમયમાં ફરે. જ્યારે પ્રકાશ આવે તે સમયે અંધકાર નાશ પામે છે. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાનરૂપી પ્રકાશ આવ્યું તે સમયે અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે. તેમ સમજણ એક સમયમાં ફરે છે. પણ ફેરવી હોય તો પણ સમજણ તો એક સમયમાં ફરે છે. આ જીવ પાસે બધું જ છે, માત્ર ભાવ ફેરવવાનો છે. કેવળ જ્ઞાની આપણી પાસે છે.
પણ એ ભાવ કરવાનો છે, એનો પુરુષાર્થ કરવાનો છે. કેમ પ્રાપ્ત થાય? આ જીવ પાસે બધું છે, માત્ર ભાવ ફેરવવાનો છે. તે ફરીએ આ સંસાર તરફ દ્રષ્ટિ કરે તો વૈરાગ્ય આવે જ. આપણને રાગ થાય જ્યાં જોઈએ, જો દ્રષ્ટિ ફરી જાય, જ્ઞાનમય બની જાય, આત્મભાવ જાણી લે, તત્વોની શ્રદ્ધાન થઈ જાય, તો આ દેહ તે આત્મા નહીં. આમાં જે જાણનાર જોનાર એ જે છે એ આત્મા છે, આ દેહથી ભિન્ન છે, એવી સાચી સમજણ થઈ ગઈ હોય અને પછી પ્રભુશ્રી કહે કે સંસાર તરફ દ્રષ્ટિ કરે તો પણ એને વૈરાગ્ય આવે કે જુઓ અનિત શક્તિનો આત્મા આ ચામડા મળમૂત્રની ખાણ એવા દેહમાં ભરાઈને રહ્યો છે. અનિત શક્તિ છે જેની, ત્યાં દેહમાં રહીને દુઃખી થાય છે. રોગના દુઃખ, શોકના, જન્મના, મરણના બધા દુઃખ ભોગવે. આ આત્માની કેવી દશા થઈ ગઈ છે. એમ ભેદ પડે તો દ્રષ્ટિ ફરીએ આ સંસાર તરફ દ્રષ્ટિ કરે તો વૈરાગ્ય આવે જ. જ્ઞાનીએ જોયું છે કે સંસાર બળી રહ્યો છે. ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. આદિ વ્યાધિ ઉપાધિથી ત્રણેય લોક બળી રહ્યા છે. જ્ઞાનીએ જોયું છે કે સંસાર બળી રહ્યો છે, તે શું ખોટું છે? જ્ઞાની પુરુષોને આ જગત ત્રિવિધ તાપથી બધા લોકો બળી રહ્યા છે, શું ખોટું છે? પણ અજ્ઞાનીને જોતા નથી આવડતું, એને તો એમાં સુખ લાગે. એ ઉપાધિ ભેગી કરીને સુખ માને કે મને એટલું મળ્યું, ત્યારે જ્ઞાની કે એટલું તારું સુખ ગયું, આટલી ઉપાધિ વધી, એની સંભાળ વધી, દેખભાળ વધી, તને ઉપાધિ વધી છે, તું દુઃખી થયો. પણ જ્ઞાનીને દુઃખરૂપ ભાષે સંસાર બળી રહ્યો છે, એમ જ્ઞાનીએ જોયું છે તે શું ખોટું છે? પણ અજ્ઞાનીને જોતા નથી આવડતું. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ. દ્રષ્ટિની ભૂલ, એને જોવાની જે રીતિ છે, દ્રવ્ય દ્રષ્ટિ આવી જ નથી, પર્યાય દ્રષ્ટિ છે. માટે હંમેશા એ ભૂલમાં જ છે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જોતો જ નથી. પણ અજ્ઞાનીને જોતા નથી આવડતું. ભાવ કરવા તારા હાથમાં છે, ભાવ કરવા તારા હાથમાં છે. ભાવ ત્યાં પરિણામ. ભાવ સારા કરવા ખોટા કરવા તારા હાથમાં. તારે નરકે લઈ જવો હોય તારા આત્માને તો તું જ લઈ જઈ શકે, અને મોક્ષે લઈ જવો તું જ લઈ જઈ શકે. ભગવાન કંઈ નહીં કરી શકે. તીર્થંકરોએ તને મુક્તિ નહીં પમાડી શકે. જો તારે નહીં જોઈતી હોય તો એ તો માત્ર ઉપદેશના દાતા છે. તું એ ઉપદેશ પરિણમાવે નહીં, તે પ્રમાણે વર્તે નહીં તો કોઈ કાળે મુક્તિ નહીં થાય. દુઃખોથી છૂટવું તે મુક્તિ જન્મજરા મરણથી છૂટી જ નહીં શકે, જો તું ન ફરે તો. ભાવ કરવા તારા હાથમાં છે, ભાવ ત્યાં પરિણામ. સાચા અંતરના ભાવ થાય તો એ પરિણમે, પણ ભાવ થાય તો ભાવ બડો સંસાર में જીવડા ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવે જીનવર પૂજીએ, ભાવથી, દ્રવ્યથી નહીં. દ્રવ્યથી ટીલા કરે પણ અંદરમાં જો સાચો ભાવ ભક્તિનો ન હોય તો એ ઉપલક નહીં જેવું પુણ્યબંધ હા. પણ સાચી ભાવ ભક્તિ છે. આ બધા નિમિત્ત છે ભાવ લાવવાના, પણ ભાવ જ ના આવે શું કામનું? અહીંયા આ સત્સંગ કે આપણે અહીંયા ભક્તિ કે સ્વાધ્યાય કે સ્મરણ બધું ભાવ લાવવા માટે છે. આ બધું અનિમિત્ત છે ભાવના, પણ ભાવ લાવે જ નહીં. અને ઉપલક ખાલી ગાઈને ચાલ્યો જાય, એને વિચારે નહીં તો ક્યાંથી એને લાભ થાય? ભાવ બડો સંસાર. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન. દાન પણ ભાવથી આપો, લોકોને દેખાડવા નહીં કે હું અહીંયા નહીં ખર્ચીશ તો લોકો શું કહેશે, આ તો કંજૂસ છે. એના માટે નહીં કે મને આ લોભ કશાય પકડી રાખ્યો, જનાદિથી મારો લોભ થોડો ઓછો થાય એટલે બધું ભેગું કરીને મૂકીને જઈશ, એટલે કંઈક હું પણ આ પરિણામ લોભ કશાયને મંદ કરું, એના માટે દાન છે. એમ ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ. ભાવના એવી ભાવો કે જગતનું કલ્યાણ થાવ, બધા જીવો સુખી થાવ.
સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ આપનુયા. બધા જીવો મુક્તિને પામે, બધા નિરામય, કોઈને શરીરમાં રોગ પણ ન અંશ માત્ર, બધા કલ્યાણ થાવ, બધાનું ભદ્ર થાવ, કલ્યાણ ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ આપનુયા. કોઈ કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના આપો, એવો ભાવ તો કરી શકાય. એમ કે ભાવે ભાવના ભાવીએ તો ભાવે કેવળ ભાવથી જ કેવળ જ્ઞાન આવે છે. એ આત્મ ભાવથી આવે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. સંસારની ભાવના ભાવતા ભાવતા જીવ લે સંસાર, પણ આત્માની ભાવના ભાવતા ભાવતા તો જીવ લહે કેવળ જ્ઞાન. એ જ સત્પુરુષાર્થ છે. હા, પણ આ જીવ આખો દાડો સંસારની ભાવના ભાવે, વિષય કશાય નહીં, એટલે આત્મહિત થતું નથી. એ સમજીને જ્યાં ત્યાં ઉદયાધીન વર્તન કરવું પડે, પણ અંદરમાં છૂટવાનો લક્ષ્ય હોય અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મભાવના છે. એ ભાવ્યા કરતો હોય તો એ ગમે ત્યાં રહ્યો છૂટે છે. આત્મભાવ દ્રઢ થાય છે, દેહભાવ છૂટે છે, પણ એ કરે તો થાય. આ પ્રમાણે વિશેષ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલ લઈશું. પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત તારીખ 11/2/1935. પ્રભુશ્રી કહે, કૃપાળુ દેવની શક્તિ અનંતી હતી અને અમે એમને પકડી બેઠા હતા, પરંતુ તેમણે કહ્યું કે પોતે જ બળ કરવું પડશે, બીજાને આધારે કંઈ નહીં થાય. પોતાનો આત્મા છે તે જ આધારરૂપ છે, તે જ સર્વ સુખ દુઃખ પ્રાપ્ત કરાવનાર છે. બીજા પર આધાર રાખી બેસી રહે, કંઈ નહીં વળે. તારીખ 15/5/1933. પ્રભુશ્રી કહે, જન્મથી જ આ જીવ કશાયની પ્રકૃતિ લઈને આવે છે. જન્મથી જ આ જીવ કશાયની પ્રકૃતિ લઈને આવે છે. હું સમજું છું તેવું મૂળથી જ હોય છે. સ્વચ્છંદ છોડવો જોઈએ. આ સંસારમાં મુખ્ય છે બે, વિષય અને કશાય. આ જીવ આત્માને સંભાળતો નથી. લાજ વિનાનો છે, નકટો છે, દુશ્મનને પોતાને ઘેર બોલાવે છે, તેની જ સેવા કરે છે. પછી તેનું સારું ક્યાંથી થાય? પોકાર કરીને કહીએ છીએ કે મનુષ્ય ભાવ અમૂલ્ય છે, ચિંતા મણી છે, તેને કોડી માટે વેચી નાખ્યો છે. પ્રભુશ્રી કહે, જન્મથી જ આ જીવ કશાયની પ્રકૃતિ લઈને આવે. અનાદિકાલથી આ વિષયને કશાય એની સાથે છે કર્મો વળગેલા. તે પ્રભુશ્રી કે જન્મે ત્યાંથી જ આ કશાયની પ્રકૃતિ લઈને જ આવે છે. ક્રોધ, માન, માયા, લોભ એ કશાય કહેવાય છે. અને હું સમજું છું એવું મૂળથી જ હોય છે. હું જાણું છું, મને ખબર છે. ભલે આપણે ઉપરથી કહીએ કે આપણે કંઈ નથી જાણતા, પણ અંદરથી તો એમ જ હોય છે કે મને બધી ખબર છે. કોઈ આપણને કે તું કંઈ નથી જાણતો, મૂર્ખ છે, તો આપણને દુઃખ થાય. હું નથી જાણતો, તમે જ જાણો છો. ખરેખર જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને ન ઓળખે ત્યાં સુધી તે અજ્ઞાની છે. એનું અંશે ઉણા 14 પૂર્વનું જ્ઞાન પણ મિથ્યા કહ્યું. 9 પૂર્વ સુધી ભણેલો હોય પણ આત્માનું જ્ઞાન નથી તો જ્ઞાની પુરુષ કે એને કંઈ જાણ્યું નથી. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. ભગવાન તીર્થંકર
ઉપદિષ્ટ ગણધર દ્વારા રચિત આગમમાં ભગવાને કહ્યું કે 14 પૂર્વનું જ્ઞાન હોય કે 9 પૂર્વ સુધી ભણેલો હોય પણ આત્માનું જ્ઞાન ન હોય તો એને બધું જ્ઞાની પુરુષે અજ્ઞાન કહ્યું છે. એટલે જ્યાં પોતાના સ્વરૂપનું ભાન નથી એ મિથ્યાત્વથી ગ્રસિત આત્મા જે કંઈ પણ જાણે સમજે બધું જ અનુભવ વગરનું છે, માટે તે યથાર્થ નથી. એક અજ્ઞાનીના 100 મત હોય, જ્યારે હજારો લાખો કે અનંતા જ્ઞાનીઓ પણનો પણ એક જ મત હોય, કેમ કે એ અનુભવયુક્ત વાણી છે. એટલે આ જીવને એમ રહે કે હું સમજું છું તેવું મૂળથી જ હોય છે, પણ પ્રભુ હવે સ્વચ્છંદ છોડવો જોઈએ, પોતાનું ડાપણ મૂકવું જોઈએ અને જ્ઞાની કહે તેમ કરવું જોઈએ, કેમ કે આ જીવ મોક્ષ માર્ગનો અજાણ છે. અગમ અગોચર અંતરંગ માર્ગ જે મુક્તિનો છે એના લક્ષ્યમાં જ નથી. ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. આત્માનું જે અનુસુખ છે એ કોઈ દિવસ આ જીવે જાણ્યું જ નથી, છતાં આ જીવે માને છે કે હું સમજું છું. આ સંસારમાં મુખ્ય છે 2, તે વિષય અને કષાય. વિષયો શું? 5 ઇન્દ્રિયના વિષયો. આ શરીર આપણને આ નો કર્મ છે, કર્મને ના ફળરૂપે આ શરીર ધારણ કર્યું, એમાં 5 ઇન્દ્રિયો છે. તે આંખ, નાક, કાન, મોઢું, શરીર એ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની છે. મોઢું સ્વાદ ઈચ્છે, નાક સુગંધ ઈચ્છે, કાન રૂપાદી છે, કાન સંગીતાદિ છે, આંખ રૂપાદિ છે ને શરીર કોમળ સ્પર્શને છે. એ 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં અનાદિથી રત છે અને એના કારણે જ કષાય ભાવો છે. વિષયની ઈચ્છા, તેને લઈને ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાય છે. એ અનાદિથી વૃત્તિઓ ચાલી આવે છે. એ બંધ વૃત્તિઓ છે. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત પ્રયત્ન કર્તવ્ય છે. અનાદિકાળથી જીવને આ 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગદ્વેષ થયા કરે છે અને એને લઈને નવીન કર્મ બાંધી અને ફરીથી નવા દેહ ધારણ કર્યા જ કરે છે. વિષય અને કષાય આ સંસારમાં મુખ્ય 2 છે. એને લઈને આખો સંસાર રહેલો છે. જો દેહમાં આત્મબુદ્ધિ નીકળી જાય તો દેહ મારો નહીં તો ઇન્દ્રિયો મારી નહીં, ઇન્દ્રિયો મારી નહીં, દેહ મારો નહીં તો એ કશાય કોના માટે કરે? આખું સંસારનું મૂળ જ નષ્ટ થઈ જાય. પણ એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. વિષય કશાયની અનાદિની વૃત્તિઓ જવી સહેલું નથી, પણ સત્સંગે સત્પુરુષના વચન દ્વારા વારંવાર વસ્તુ સ્વરૂપને સમજે તો આ રોગ અનાદિનો જરૂર નાશ પામે. પણ આ જીવ આત્માને સંભાળતો નથી. લાજ વિનાનો છે, નકતો છે. પ્રભુ કે આત્માની સંભાળ નથી લેતો, આખો દાડો કે આખી જિંદગી આ દેહ માટે જ વહી જાય. એટલે લાજ વિનાનો છે, નકટો છે, દુશ્મનને પોતાને ઘેર બોલાવે છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ એમ જ પડ્યો છે. આવા જે દુશ્મનો એને પોતાને ઘેર બોલાવે તેની સેવા કરે છે, પછી તેનું સારું ક્યાંથી થાય? પોકાર કરીને કહીએ છીએ કે મનુષ્ય ભાવ અમૂલ્ય છે, ચિંતામણી છે તેને કોડી માટે વેચી નાખ્યો છે. ચિંતામણી રત્ન તો ભૌતિક સંપત્તિ આપે, પણ આ મનુષ્ય ભાવ તો મોક્ષ આપી શકે છે, છતાં પણ એને કોડી માટે વેચી નાખ્યો છે. વિષય કશાય અર્થે જે સમય આપણો જાય છે તે બધો કોડી જેવું છે. આખું મનુષ્ય ભાવરૂપી અમૂલ્ય રત્ન આપી દઈ અને કોઈ કોડી લે 2 પૈસાની, તેના જેવું છે. બ્રહ્મચારીજીએ કહ્યું છે, લખ્યું છે, વિષય કશાયે જે દિન બીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કશાયે જે દિન બીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે
વીતે તે દિન રૂડા, અહો હો પરમ શ્રુતયોપકાર, ભવીને શ્રુત પરમ આધાર. અનાદિથી જીવ વિષય કસાયમાં પડ્યો છે, એમાં જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. પણ હવે આત્માર્થે સતશાસ્ત્રે જે દિન વ્યતીત થાય, ભગવાનના ઉત્તમ વચનો સમજવામાં, વાંચવા, વિચારમાં, તે દિન રૂડા. તે જ ખરેખર આત્માને કલ્યાણરૂપ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. ભગવાને જે શ્રુત આપ્યું, શાસ્ત્ર આપ્યા, સમ્યક જ્ઞાન આપ્યું, તે જ અહો આશ્ચર્યકારી છે કે અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરો. મુદ્રા અરુ સત સમાગમ, સુતી ચેતના જાગ્રત કરો. ક્યાં સુતેલી છે આપણી ચેતના? મોહમાં. મોહ નિદ્રામાં જ્ઞાનીઓ કે તમે સુતેલા છો, તો તમને જગાડે છે આ જ્ઞાની પુરુષના વચનો કે તમારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો તું સ્વામી છું. આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા તો ભગવાન છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વયં જ્યોતિ સુખધામ છે. પણ આ ભૂલી ગયો છે પોતાના સ્વરૂપને. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો, દુઃખ અનંત પામ્યો. અને હજુ પણ પોતાનું વાસ્તવિક સ્વરૂપ નહીં સમજે તો હજુ અનંત દુઃખ ઊભું જ છે. એટલે કૃપાલદેવ અમૂલ્ય તત્વ વિચાર લખ્યો કે આ અમૂલ્યનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો આત્મવિચાર છે કે સૌથી પહેલા બીજા બધા સાધનોને ગૌણ જાણી પોતાના સ્વરૂપની ઓળખ કર કે હું કોણ છું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. મારું ખરું સ્વરૂપ શું? આ દેખાય તે ચામડા હાડકાનો આ દેહ, સપ્ત દુર્ગંધ ધાતુમાં એ હું કે જાણનાર જોનાર એવો આત્મા હું? હું કોણ છું, ક્યાંથી થયો. અહીંયા ક્યાંથી આવ્યો હું મનુષ્ય જન્મમાં, અને અહીંયાથી ક્યાં જઈશ? શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એકાંતમાં સત્પુરુષના બોધના આધારે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે, સમજાય કે હું કોણ છું. નાની પુરુષોએ જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો તે હું આત્મા છું. આ દેહથી હું નહીં, એવા તો અનંત દેહ ધારણ કર્યા. એમ જો યથાર્થ નાની પુરુષના બોધના આધારે નિર્ણય કરે તો એને વિવેક પ્રગટે. અને જો યથાર્થ હું આત્મા છું, હું નિત્ય છું, એ બે પદની શ્રદ્ધા થઈ જાય તો એનું કામ થઈ ગયું. પછી એને મરણનો ભય જ નહીં રહે. પછી કરતા ભોગતા છપદ જે આત્મસિદ્ધિમાં કયા, એ જ બધું સમજાય તો કોઈ દિવસ પાપ કરે જ નહીં. આ પાપ કરી તો એના ફળ ભોગવવા પડશે. પછી મોક્ષ શું, મોક્ષનો ઉપાય શું, એ બધા જ્ઞાનીઓ બતાવ્યા. એ જાણે, શ્રદ્ધે અને એ પ્રમાણે વર્તે તો એનું કલ્યાણ નિશ્ચિત છે. એટલે પ્રભુશ્રી કહે, આ જીવ આત્માને સંભાળતો નથી, લાજ વિનાનો છે, નકતો છે, દુશ્મનને પોતાને ઘેર બોલાવે છે, વિષય કસાર તેની સેવા કરે છે, પછી તેનું સારું ક્યાંથી થાય. પોકાર કરીને કહીએ છીએ કે મનુષ્ય ભાવ અમૂલ્ય છે, ચિંતામણી છે, તેને કોડી માટે વેચી નાખ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. ઘણા કાળના પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે તો માનવ દેહ મળ્યો છે. ત્યાર પછી તો ઘણી બધી સામગ્રી આપણને મળી છે. ઇન્દ્રિયો પાંચે પ્રવડી અને જૈન ધર્મ, વિતરાગ, ભગવંતનો મૂળ માર્ગ, સાચા સદગુરુ, કંઈક તત્વ શ્રદ્ધાન થયું, તત્વ રુચિ જાગી અને કંઈક સમજણ પણ આવી. પણ હવે આત્મહિત કરે તો બધું જ લેખે લાગે, નહીં તો બધું ભોગ જાય છે. ભગવાન મહાવીરે ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું છે, ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ શ્રી શ્રદ્ધા સંયમમ્ય વીર્યમ. આ ચાર વસ્તુઓ મનુષ્યને દુર્લભ છે.
એક તો મનુષ્યપણું, ચતુરાણી પરમંગાણી, 4 વસ્તુ ઘણી દુર્લભ છે. માણું સત્ત મનુષ્યપણું, સુઈ એટલે સત્પુરુષના વચનનું શ્રવણ, પછી શ્રદ્ધા તેના ઉપર વિશ્વાસ, અને સંયમ મમ્ય વીર્યમ, સંયમમાં વીર્યનું જાગવું. આપણને ઘણી બધી આમાંથી સામગ્રી મળી ગઈ છે. હવે જો પુરુષાર્થ કરે તો બધું લેખે લાગે એમ છે. વળી આગળ પ્રભુશ્રી કહે સમકિત સહેલું પણ છે અને મુશ્કેલ પણ છે. માન્યતા આ દેહની અને તેના સંબંધીઓની છે. માન્યતા ફેરવી નાખ, સમજણ ફેરવી નાખ. જેવા ભાવ કર્યા હોય તેવું ફળ આવે, ભાવ ફેરવી નાખ. પ્રભુશ્રી કે સમકિત સહેલું પણ છે ને મુશ્કેલ પણ છે. સમકિત એટલે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા, ભગવંતે જે કહ્યું તે યથાર્થથી બધું માનવું, તેનું નામ સમકિત છે. એ વ્યવહાર સમકિત. અને એ આગળ જતા આત્માનો અનુભવ થાય તે નિશ્ચય સમકિત છે. એ સમકિત પ્રભુશ્રી કે સહેલું પણ છે ને મુશ્કેલ પણ છે. આમ તો અનાદિકાલથી પોતાના સ્વરૂપને ઓળખ્યો નથી, એટલે એ અપેક્ષાએ તો ઘણું જ દુર્લભ થઈ પડ્યું છે. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. અનંતકાલથી 4 ગતિમાં રજલે, હજુ સુધી સમ્યક દર્શનને પામ્યો નથી. પણ પ્રભુશ્રી કે સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સમકિત સહેલું છે અને મુશ્કેલ પણ છે. સહેલું કેવી રીતે એ સમજાવે છે. માન્યતા આ દેહની અને તેના સંબંધીઓની છે. તે માન્યતા ફેરવી નાખ. આ દેહ તે હું, અને આ સગા સંબંધીઓ મારા. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. એ જ માન્યતા સંસાર છે. હું પણ ને મારા પણ. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદ અંધકૃત. દેહ તે હું અને દેહના સંબંધીઓ તે મારા. એ જ સંસાર છે. એ અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશી છે. 6 પદ શા માટે કયા? આ અહમ મમત્વ કાઢવા માટે. એટલે કે છે એ માન્યતા તું ફેરવી નાખે તો સમકિત સાવ સહેલું. દેહમાં આત્મબુદ્ધિ કાઢી નાખી અને જે તારું છે એવા આત્મામાં આત્મબુદ્ધિ કર. સ્વમાં સ્વ બુદ્ધિ અને પરમાં પર બુદ્ધિ કર. જેમ છે તેમ પદાર્થને માન્ય કર, તો એ સમ્યક માન્યતા થઈ ગઈ, સમ્યક શ્રદ્ધાન થઈ ગયું. ભગવાન કે છે તું આત્મા છું તો આત્મા માન. આ શરીર એ પૂતગલનું બનેલું તારું સ્વરૂપ નથી તો એને નહીં માન, પર માન. એમ માન્યતા દેહની અને તેના સંબંધીઓની છે. માન્યતા ફેરવી નાખ, સમજણ ફેરવી નાખ. જેવા ભાવ કર્યા હોય તેવું ફળ આવે, ભાવ ફેરવી નાખ. તારા હાથમાં જે પ્રભુ છે આ માન્યતા ફેરવી તારા હાથમાં ફેરવી નાખે તો સગળું સમકિત, ને નહીં તો અનંતકાળી નથી. આણે મને ગાળ દીધી તેવો એક ભાવ, અને આણે ગાળ દીધી પણ મને કંઈ લાગી વળગી નથી તેવો એક ભાવ. જેવો ભાવ કરવો હોય તેવો થઈ શકે, પણ તે 2 ભાવમાં કેટલો ફેર. 2 વ્યક્તિ છે, કોઈ ગાળ દીધી તો એક જણ તો કે ગાળ દીધી તો મને ગાળ આપી દીધી. શું સમજે છે? એને બહુ અસર કરી ગયા ભાવ. જેના કષાય તીવ્ર છે એને અસર થઈ કે મને ગાળ દીધી. અને જેના કષાય ભાવો મંદ છે, જે આરાધક જીવ છે, એને એમ લાગે કે એ બોલી ગયો તો ભલે ને બોલ્યો, મારે ક્યાં નડ્યું, મારે ક્યાં અડ્યા, મારું શું બગડી ગયું. એને ભગવાન સદબુદ્ધિ આપે. એમ સમતા ભાવમાં રહી ને સહન કરી લે તો એના કર્મ નિર્જરી ગયા. એને નવીન વેર ભાવ આગળ રાખ્યો નહીં એટલે એનું ખાતું બંધ, અર્થાત પૂર્વનું દેણું પતી ગયું. અને બીજાએ એવો ભાવ કર્યો કે મને ગાળ દીધી, હું એનો બદલો લઈશ, કોઈ વખત આવે હું પણ એને કંઈક કરીશ, એવો ભાવ આવી ગયો તો એ બંધાઈ ગયો. તો
વસ્તુ એક છે, પણ જીવના ભાવમાં ફરક છે. જે જ્ઞાની પુરુષના બોધ દ્વારા જેના કશાયો મંદ પડી ગયા તે સમ્યક ભાવોમાં રમે છે, રાગ દ્વેષમાં આવતો નથી, તણાતો નથી, તો તે છૂટે છે. અને જે રાગ દ્વેષ સંસારિક નિમિત્તોથી કર્યા કરે તે જીવ બંધાયા કરે છે. પ્રભુશ્રી કહે, આણે મને ગાળ દીધી તેવો એક ભાવ, અને આણે ગાળ દીધી પણ મને કાંઈ લાગી વળગી નથી તેવો એક ભાવ. જેવો ભાવ કરવો હોય તેવો થઈ શકે, પણ તે બે ભાવમાં કેટલો ફેર. અભ્યાસ કરી નાખવો. છોકરાઓ ઊંઘમાં પણ પાઠ બોલે છે, વેપારીને વેપાર સાંભળે છે. તેમ ભાવ કર્યા હશે તેવું થશે. બધા સંબંધ છે તે ઝરણા જેવા છે. પ્રભુ અભ્યાસ કરી નાખો. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેનો અભ્યાસ કરવો પડે. રાગદ્વેષ કામ ક્રોધાદિ ભાવો દૂર કરવા હોય તો એનો અભ્યાસ કરવો પડે. આજનું આજ બધું મૂકી દો સંસાર, રાગદ્વેષ નહીં થાય. આજનું આજ કરોડપતિ થઈ જાઉં, નહીં થાય. પુરુષાર્થ કરવો પડે. તેમ રાગદ્વેષ કાઢવા હોય તો એ ખોટા છે એનો અભ્યાસ કરે, એની જાગૃતિ રાખે. ભૂલે મારે ક્રોધ નથી કરવો છતાં થઈ જાય, પાછો પશ્ચાતાપ થાય, પછી ભૂલ્યો મારે નથી કરવો, પાછો તણાઈ ગયો, મેં ખોટું કર્યું, તો કંઈક 2-5% ફરક પડે, એને પસ્તાવો થયો તો એ કાળે કરીને ખોટાને ખોટું માને, એનો ક્રોધ આદિ બધા દોષો જઈ શકે. પણ એનો જો પક્ષ લઈ લે, જેમ કે જૂઠ બોલ્યું હોય, પછી કે જૂઠ તો મેં બોલ્યું પણ આખી દુનિયામાં બીજા બધા જૂઠ બોલે જ છે, કેટલું બધું જૂઠ, આ મારું તો હું તો થોડુંક જ બોલ્યો, એવો જો ભાવ આવી ગયો તો એનું જૂઠ કોઈ દિવસ નહીં જાય. પણ આ મારે છૂટવું છે જેને જન્મ જરા મરણથી, તે મુમુક્ષુનું વર્તન તો આખું જુદું પડવું જોઈએ. સામાન્ય વ્યક્તિ કરતાં એને કિંચિત પણ દોષ ખૂંચવા જોઈએ તો એ જરૂર જાય. એટલે પ્રભુશ્રી અભ્યાસ કરી નાખવો. છોકરાઓ ઊંઘમાં પણ પાઠ બોલે, એવો અભ્યાસ કર્યો તો ઊંઘમાં બોલે. વેપારીને વેપાર સાંભળે છે, જો આખો દિવસ અભ્યાસ કર્યો તે સાંભળે. જેમ કે એક દ્રષ્ટાંત છે, એક સટ્ટાનો વેપારી હતો, લિયા દિયા વેચ્યું, આખો દાડો માર્કેટમાં એ કર્યું હોય, આટલામાં લીધું ને આટલામાં વેચ્યું. તે બીમાર થયો, તાવ ઘણો હતો, એટલે પેલા ડાક્ટરે થર્મામીટર મૂક્યું, જો કેટલો તાવ છે, પેલા તો આંખ બંધ છે, એણે કહ્યું કે 102 છે તાવ, ડોક્ટરે કહ્યું. ત્યારે પેલો ઊંઘમાં એ જ વિચાર કરતો હતો કે શું પેલા સટ્ટાના વિચાર, એટલે ઊંઘમાં મૂર્છાગત અર્ધ મૂર્છા, એમાં બોલી ઉઠ્યો કે 5 થાય ત્યારે ફૂંકી દેજો, 5 થાય ત્યારે ફૂંકી દેજો. એના મનમાં તો શું છે કે આ ભાવમાં જે 105 થાય ત્યારે ફૂંકી દેજો આ વસ્તુ. પણ પોતાને આખો દાડો જેના વિચારો વિકલ્પો કર્યા તે અંદર ચાલ્યા કરે છે. એમ મહાપુરુષો કે અભ્યાસ કરી નાખવો. આત્મહિતનો અભ્યાસ કરવો તો મંત્રનો અભ્યાસ કરવો. હું સજાત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવો છું, એવો હું છું. હું આ દેહ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. તો તું કોણ છું? કૃપાલે આપણને મંત્ર આપ્યો છે, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મ ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો શું પ્રગટે? કેવળ જ્ઞાન પ્રગટે. સંપૂર્ણ રાગનો દ્વેષનો અભાવ, ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલો આત્મા કઈ ગતિમાં જાય? મોક્ષમાં જ જાય. એ કોઈ 4 ગતિમાં જાય નહીં. માટે સૌનું મૂળ છે તે અહમ મમત, હું અને મારા પણ. અહમ મમેતિ મંત્રો મોહસ્ય, હું અને મારું, આ મોહ રાજાનો મંત્ર છે. આખું જગત એમાંથી લિપ્ત છે, બંધાયેલું છે. ને અયમ નેવ દયા પૂર્વ પ્રતિમંત્રો બી મોહજિત, દેહ તે હું નહીં. અને આ કુટુંબાદી ભલે વ્યવહારથી કહેવાય મારા, પણ મારા નહીં.
મારા ક્યાંથી? હું તો આવ્યો ત્યારે એકલો આવ્યો, જઈશ ત્યારે એકલો જવાનો છું. વ્યવહારે પુત્રને પુત્ર કહેવાય, પણ પુત્ર, કૃપાલદેવે 510મા પત્રમાં લખ્યું કે અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. કોઈ દિવસ જે આત્મા જન્મ લેતો જ નથી અને એને કે મેં એને જન્મ આપ્યો, આ મારો પુત્ર, એ સૌ જીવની મૂઢતા છે. વ્યવહારે કહેવાય. નિશ્ચય તો બધા આત્મા છે. ઋણાનુબંધે આ ભાવ પૂરતો સંબંધ છે. પછી આ ભાવ પૂરો થયો કે કોઈ કઈ ગતિમાં જશે ને કોઈ કઈ ગતિમાં જશે. છતાં પોતાનો ફરજ ચૂકવો નથી, ન જોઈએ. માતા પિતા હોય તો એનું તીર્થરૂપ છે, એની સેવા કરવી, બધું જ કરવું, પણ અંદરથી કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સૌ સ્વાર્થના સગા છે રે, કોઈ કોઈનું નથી રે. નિશ્ચય નહીંથી જોઈએ તો બધા આત્મા છે, કોઈ કોઈનું નથી. જ્યાં સ્વાર્થ હણાયો કે કોણ પતિ ને કોણ પુત્ર ને કોણ પિતા, સ્વાર્થ બેનો સધાય છે ત્યાં સુધી એ પ્રેમ ટકે છે. આખા સંસારની ધૂરી સ્વાર્થ છે. એટલે જ્ઞાની પુરુષ કે તું તારા સ્વરૂપને ઓળખી લે. તું આત્મા છું, તું નિત્ય છું, તારો કોઈ કાળે નાશ નથી. એ ભાવ દ્રઢ કરી લે તો તારો આ મનુષ્ય ભાવ સફળ છે. અને એ અભ્યાસ હમણોથી કર તો સમાધિ મરણ થશે અંતે, અને સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ થશે. નમે મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભાષાનો એમ થઈ જશે. પછી મૃત્યુ સુખરૂપ થઈ પડશે, મૃત્યુ મહોત્સવ બની જશે. અભ્યાસ કરી નાખવો. છોકરાઓ ઊંઘમાં પણ પાઠ બોલે છે, વેપારીને વેપાર સાંભળે છે, તેમ ભાવ કર્યા હશે તેવું થશે. બધા સંબંધ છે તે ઝરડા જેવા છે, ઝરડું ભરાયું છે, આડું આવે તે કોરે કરવું. જ્ઞાનીઓને અનંત દયા હોય છે. જેમ કે જંગલમાં ક્યાંય જતા હોય અને કાંટાનું ઝાડ હોય, કંઈ ફસાઈ ગયું આપણા કપડામાં, એ આપણને ખેંચે. તેમ પ્રભુશ્રી કહે કે આ બધા સંબંધ મળ્યા છે સંસારમાં, બધા ઝરડા જેવા છે, જાણે પોતાને પકડી લીધો છે, ઝરડું ભરાયું છે, આડું આવે તે કોરે કરવું, એના પ્રત્યે મોહ થવા નહીં દેવો. જ્ઞાનીઓને અનંત દયા હોય છે, માટે આપણને આ કહે છે સમજણ કરી લેવી, ભાવ કરવો, ઓળખાણ કરવી. કોઈને કહેવાય નહીં કે તું આ કર અને આ ન કર, માત્ર સમજણ કરવી. સમજણ એટલે જેમ છે તેમ પદાર્થને સમજવું. સમજ હમણાં જ આવ્યું આલોચનામાં, સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. શું સમજ્યા? તો કે પોતાની જાતને સમજ્યા કે હું કોણ છું એ ઓળખ્યું. અને આ બધા કર્મને લઈને સંબંધો આવી મળ્યા છે, એમ જેમ છે તેમ સમજવું છે. એ જ્ઞાની પુરુષના બોધે સમજવું છે. કેમ કે એમની સમજણ સવળી છે, આપણી મિથ્યાત્વિક તો હોવાથી અવળી છે. માટે આપણે મિથ્યાત્વી ગણાય, જ્ઞાની સમ્યક્ત્વી કહેવાય, સમ્યક દર્શન છે એમને. એમ જ્ઞાની પુરુષના બોધના આધારે સમજણ સવળી કરી લેવી, ભાવ કરવો. ભાવ હંમેશા ઉત્તમ જ રાખવા, બધાનું ભલું થાવ. કોઈ દિવસ કોઈના દોષ જોવાની તો બીજો ભાવ આવે બીજા પ્રત્યે. બધા સારા જ છે, ગુણ જ જોવા તો ગુણગ્રાહી દ્રષ્ટિવાળો જીવ હંમેશા આનંદમાં રહે. આમાં કેવો ક્ષમાગુણ છે, આ કેવો શાંત છે, આ કેવો સરળ ભદ્રિક આત્મા છે. એમ જ્યાં જ્યાં ગુણગ્રાહી દ્રષ્ટિ આવી તો એ જીવ હંમેશા સુખી રહે. અને બધાને સુખી રાખવાનો જ ભાવ કરવો. એટલે સવારમાં પ્રભુશ્રી આલોચનાનો ક્રમ ગોઠવ્યો, એમાં આવ્યું, રોજ બોલીએ છીએ આપણે મેરી ભાવનામાં, સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. બધા સુખી જ રહો. સર્વે ભવંતુ સુખિનઃ.
સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાપનુયાત. જગતના સર્વ જીવો સુખી થાઓ. પ્રભુ કે ભાવનો ભિખારી શું કામ થાય છે? કંઈ પૈસા આપવા પડે છે? ભાવ તો ઉત્તમ જ રાખવા, બધાને સુખી કરવાનો ભાવ રાખવાથી બીજા બધા તો સુખી થવા એમના કર્મને આધારે છે. પણ આવા ભાવ આપણે કર્યા તેથી આપણે સુખી થઈ જઈશું. કેમ કે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ વડો સંસાર મેં ભાવે જિનવર પૂજીએ ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ. ભાવ તો હંમેશા ઉત્તમ જ રાખવા. એટલે પુરુષ કે ભાવ તો ઉત્તમ જ રાખવા અને પોતાની ઓળખાણ કરવી કે હું કોણ છું. કોઈને કહેવાય નહીં કે તું આ કર અને આ ન કર. પ્રભુ કે આજ્ઞાર્થને કહેવાય. આપણે બધા અજ્ઞાની છીએ કે તું આમ કર, તારે આમ કરવું જોઈએ, એમ મહાપુરુષો નથી બોલતા. એ પણ શું કહે? પ્રભુ શિકા બ્રહ્મચારીના બોધમાં શું આવે? આમ કરવું જોઈએ, આમ કરવા યોગી છે એમ વાત કરવી. પણ આમ કરો, આમ નહીં કરવાનું એ આપણો અધિકાર નથી. એ તો છઠ્ઠે સાતમે ઝૂલતા આત્મજ્ઞાની મહાત્માઓ કે 13મે રહેલા કેવલનાની ભગવાન કે તીર્થંકરો એ જ આજ્ઞા આપી શકે, બીજા નહીં. એટલે પ્રભુશ્રી કહે કોઈને કહેવાય નહીં કે તું આ કર કે આ ન કર, માત્ર સમજણ કરવી. આ પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 5/448 પ્રભુશ્રી કહે આ જીવ માંદો થાય છે ત્યારે મંદવાડ સાંભળે છે. આ જીવ માંદો થાય છે ત્યારે મંદવાડ સાંભળે છે. તેવી રીતે સંયોગને સંભાળે છે. તેવી રીતે સંયોગને સંભાળે છે. આત્માને સંભાળતો નથી. માંદો થઈ ગયો કે આપણું ધ્યાન એકાગ્રતા ભંગ થઈ જાય છે. ઉપયોગ દેહ ભણી વળી જાય છે. જ્યાં દર્દ થતું હોય તેમાં જીવ એકાકાર બની જાય છે. પછી આત્માનો લક્ષ્ય રહેતો નથી. આ જીવ માંદો થાય છે ત્યારે મંદવાડ સાંભળે છે. તેવી રીતે સંયોગને સંભાળે છે. હંમેશા જે કુટુંબ ધનાદિ વ્યવહાર વેપારનો સંયોગ થયો એને સંભાળે છે. કાં કુટુંબનું કંઈ કામ હોય કે ધંધાનું હોય એ જ યાદ આવ્યા કરે, આત્મા યાદ નથી આવતો. તેવી રીતે સંયોગને સંભાળે છે. મંદવાડનું દ્રષ્ટાંત આપ્યું. માંદો હોય તો ત્યાં ઉપયોગ શરીરમાં જાય, તેમ એનો સંયોગ થયો છે તેમાં જ વૃત્તિ ફર્યા કરે છે. પણ આત્માને સંભાળતો નથી. તે તો જાણે છે જ નહીં એવી રીતનું જીવન કરી નાખે છે. જાણે આત્મા નામનો તો કોઈ પદાર્થ છે જ નહીં. આ દેહ તે જ હું છું તે મય બની જાય છે. તે તો આત્મા તો જાણે છે જ નહીં એવી રીતનું જીવન કરી નાખે છે. નહીં તો આત્મા હાજર છે. ઉપયોગ છે તો આત્મા છે. પ્રભુ કે તમે જેને ભૂલી જાઓ છો એ આત્મા તો સદૈવ હાજર છે. આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી. નાની કે તું જ્યાં તારી નજર પડે ત્યાં વિચાર કે આ તને આ દેખાયું કે સામોથી દેખાયું. તું છો તો આ પદાર્થ દેખાય, તું નહીં હોય તો શું દેખાય? એટલે પહેલો આત્મા પછી વસ્તુ જળની વિચારવું જોઈએ કે દેખાય છે તો બધું જળ છે. હું ચૈતન્ય દ્રવ્ય હું આત્મા સાક્ષાત છું આ દેહમાં તો જોઈ શકું છું. આત્મા ન હોય તો આંખ જોઈ ન શકે. એટલે હું છું તો આ બધું છે, નહીં તો બધું જળ છે. ઋષિ કહે એ તો જાણે આત્માને તો ભૂલી ગયો છે એવું એ રીતનું જીવન કરી નાખે છે. નહીં તો આત્મા હાજર છે. ઉપયોગ છે તો આત્મા છે. જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ આત્માનો જ છે. જ્યાં આપણો ઉપયોગ થાય જાય છે કે આ મને જણાયું તો કે ત્યાં આત્મા છે જ. જાણવું ને દેખવું કોનો ધર્મ? આત્માનો ધર્મ છે. જ્યાં આપણને વસ્તુ જણાઈ કે દેખાઈ ત્યાં તરત જ લક્ષ થવો જોઈએ કે આ મારો ધર્મ છે. જાણવું દેખવું સ્વભાવ મારો, આંખનોય નહીં,
જડનોય નહીં, જે દેખાય તે જડ, આંખ પણ જડ, પણ હું ચેતન એવો જ્ઞાન દર્શન ઉપયોગમાં છું તો આ બધું દેખાય છે. પર ઉપયોગ છે તો આત્મા છે, પરમ કૃપાળુ દેવ સાચા છે તે આત્મા છે, બીજે દ્રષ્ટિ નાખવી નહીં. પરમ કૃપાળુ દેવ સાચા છે, એ સાચા આત્મા આત્મજ્ઞાની છે, શુદ્ધ આત્મા છે, આત્મ સ્વરૂપને યથાર્થ ઓળખ્યું છે માટે સાચા છે. બીજે દ્રષ્ટિ નાખવી નહીં. બીજા કોઈ જ્ઞાની જેને આપણે કહીએ બીજાને, એણે આત્મા ઓળખ્યો કે છે કે નહીં ખબર નથી. માટે આપણી બુદ્ધિએ કોઈને જ્ઞાની ને અજ્ઞાની કહેવાની. કૃષ્ણ એ કૃપાળને માનો, અમે અનુભવીને કહીએ છીએ આ સત્પુરુષ છે, એથી તમારું કલ્યાણ જરૂર થશે. અકલ્યાણ થાય તો અમે જવાબદારી લઈએ છીએ. જવાબદારી લેવી સહેલી નથી, પણ આ માર્ગમાં ભૂલ નથી, સાચો માર્ગ છે. માટે કૃપાળદેવને તમે માનો, એક પર દ્રષ્ટિ રાખો. એમાં અનંતા જ્ઞાનીઓ આવી ગયા. બીજે દ્રષ્ટિ નાખવી નહીં. એવું થાય તો બીજું જાળ તમાશા જેવું લાગે. અર્થાત એમ કેવું છે કે કૃપાળદેવ શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ રાખો, બીજી પૂદગલ તરફની દ્રષ્ટિ મૂકી દો. અને એ દ્રષ્ટિ આત્મા ભણી જો તમે સદૈવ કરશો તો બીજું તો બધું પૂદગલ જાળ તમાશા જેવું લાગશે. પૂદગલ જાળ તમાશા. એવું થાય તો બીજું જાળ તમાશા જેવું લાગશે. વિશ્વાસ કરી નાખવો, કૃપાળુદેવ પર વિશ્વાસ કરી નાખવો. મન વચન કાયાના યોગ તે મુનિમ છે, પણ શેઠ થઈ પડ્યા છે. મન વચન ને કાયા, આ શરીરમાં 3 યોગ છે જે વડે કર્મનો આશ્રવ થાય, આશ્રમના દ્વાર છે. તો એ મન વચન કાયા તે મુનિમ જેવા છે. આત્મા શેઠ જેવો છે. આત્મા જેમ એને હુકમ આપે તેમ કાયા વર્તે, તેમ વાણી વર્તે કે મન વર્તે. પણ અહીંયા તો કે છે આત્માની ઉપર આ મુનિમો ચડી બેઠા છે. મન જેમ કહે તેમ આત્મા કરે છે. ઊંધું થઈ ગયું. મન વચન કાયાના યોગ તે મુનિમ છે, પણ શેઠ થઈ પડ્યા છે. નાનીની આગળ વિકાર આવવાની હિંમત કરતા નથી, પણ મિથ્યાત્વીને ત્યાં શેઠ થઈ બેસે છે. કેમ? તો કે ત્યાં તેને આદર મળે છે. આપણે આદર આપીએ છીએ, મન જે ઈચ્છા કરે એને મેળવી આપીએ. મારે આ ખાવું છે તો કે લે, મારે વસ્તુ જોઈએ તો લઈ આવું. એમ મન જે માંગે તેને આપીએ છીએ, એટલે શેઠ થઈ પડ્યા છે. જ્યારે જ્ઞાનીઓને દાદ આપતા નથી, માટે ત્યાં એમને હૃદયમાં વિકાર આવવાની હિંમત પણ થતી નથી, કરતા નથી. નાનીની આગળ વિકાર આવવાની હિંમત કરતા નથી, પણ મિથ્યાત્વીને ત્યાં શેઠ થઈ બેસે છે. કેમ? તો કે ત્યાં તેને આદર મળે છે. એને આપણે મન વચન કાયાને આદર આપીએ છીએ, એ જે માગે વગેરે બધું લાવી આપીએ. કેમ કે આપણે એની અવગણના જેની કરીએ તો બીજી વાર આવે નહીં, પણ એ આદર આપીએ તો ફરી આવે. એમ મન વચન કાયાને વધારે પોષીએ છે, માટે ફરી નવી ઈચ્છાઓ કરીને કર્મ બંધાવે છે. મુમુક્ષુ કહે ઉપવાસ તપ હું કરું. મુમુક્ષુએ પ્રભુશ્રીને પૂછ્યું કે હું ઉપવાસ નું તપ કરું. મુમુક્ષુ કહે ઉપવાસ તપ હું કરું. પ્રભુશ્રી કહે હા પણ ન કહેવાય અને ના પણ ન કહેવાય. શાદવાદ છે. હા પણ ન કહેવાય ને ના પણ ન કહેવાય, શાદવાદ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે હ. આમ વાત કરી ને પ્રભુશ્રીજી આ વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે. જો કોઈ મોટો શેઠ હોય અને પાસેર ખીચડીનું દાન આપવાનું પૂછવા જાય તો હા પણ શું કહેવી,
અને ના પણ શું કહેવી. મોટો કરોડપતિ શેઠ હોય અને પાસેર ખીચડીનું આ દાન આપું, પૂછે ગુરુને કે આ પાસેર ખીચડી આપું, તો એ ગુરુ વિચારે કે એને હાય પણ શું કહેવી, નાય શું કહેવી. તું મોટો શેઠ થયો અને 5-15 રૂપિયા 10 રૂપિયા દાનમાં કાઢે તો હા પણ કેમ કેવી. તારી તાકાત ઘણી છે ને તું નૈવેત કાઢે અને ના પણ કેમ કેવી કે આટલું ભાઈ આપે તો છે. તેમ ઋષિ કહે કે તારી તાકાત ઘણી છે, વ્રત તપ જપ સ્વાધ્યાય વગેરે કરવાની, અને નહીં જવું કે આટલું કરું, 3 પાઠ કરું, તો કોઈ ના પાડે ભાઈ કર, પણ આટલાથી નહીં હજુ ઘણું કરવું છે. તેમ નાય શું કહેવી ને હાય શું કહેવી. તેમ કે હું ઉપવાસ કરું, તો કે કર, પણ આ કરીને આખો દાડો આત્મહિત કરવા માટે આત્મચિંતનમાં રહે, સ્વાધ્યાય ભક્તિમાં, તો આ તારો આ ઉપવાસ ઉપયોગી છે. અને ખાઈ પીને પડ્યો રહે તો ઉપવાસ કામનો નથી. ના છોડીને હવે આજે તો ઉપવાસ એટલે સૂઈ જાય તો એ ઉપવાસ કાર્યકારી નથી. મુમુક્ષુ કહે ઉપવાસ તપ હું કરું. ઋષિ કે હા પણ ન કહેવાય ને ના પણ ન કહેવાય. ત્યાદવાદ છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે હા. જો કોઈ મોટો શેઠ હોય ને પાસેર ખીચડીનું દાન આપવાનું પૂછવા જાય તો હા પણ શું કહેવી અને ના પણ શું કહેવી. તેમ યમ નિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. થોડા યમ નિયમ જપ તપ વ્રત વગેરે લઈ માની બેસે કે આપણે તો ધર્મ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એક સામાયિક લઈએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ, બસ થઈ રહ્યું. પાપ થઈ ગયા દિવસે તો સાંજે જાણે ધોઈ નાખ્યા પ્રતિક્રમણ કરી, અને પછી બીજા દાડે હતા તેવાના તેવા. પાછા ધંધામાં જૂઠ બોલવું, કોઈને ઠગવા વગેરેની ક્રિયા બધી ચાલુ. પણ ક્રિયા જે સમ્યક છે એને ખોટી પણ કેમ કહેવી, અને ક્રિયાનું જે ફળ આવ્યું એ આવતું નથી. તેમ યમ અનિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. તમે યમ નિયમો ધર્મ માની બેસી અને આગળ વધીને અંતરંગ દોષો ઘટાડો નહીં, આત્મજ્ઞાન અર્થે પ્રયત્ન કરો નહીં, તો એ વ્રત તપ જપ તમને ખાલી મુક્તિ આપે નહીં. અને વ્રત તપ જપ લઈ અને હંમેશા આત્મવિચાર કરો તો શ્રેષ્ઠ છે. અંતરંગ તપને અર્થે બાહ્ય તપ છે. યમ તેમ યમ નિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. અહીં જેણે આવવું તેણે લૌકિક ભાવ બહાર દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગ બળ વર્તે છે. અહીંયા તો જેણે આવવું તેને આ દરવાજાની બહાર જ લૌકિક વિચારો જગતના મૂકીને આવવું, ત્યાં લઈને ના આવવું કચરો, ને તો અહીંયા આત્મા વિચારણાનો આસ્વાદ નહીં આવે. અહીં જેણે આવવું તેને લૌકિક ભાવ બહાર દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગ બળ વર્તે છે. અહીં તો આત્મ વિચાર કરવા માટે આ સ્થાન છે, સંસારના વિચાર કરવા માટે નહીં. સત્ય શીલ સાચવવાના છે. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. સત અને શીલ સાચવવાના છે. કોઈની જોડે હસીને વાત કરવી નહીં, તેના કરતાં ભજનમાં વખત ગાળવો. આત્મવિચારણા માટે રહ્યા છીએ, બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. કોઈની જોડે હસીને મોહ વધે એવી વાત કરવી નહીં, તેના કરતાં ભજનમાં વખત ગાળવો. અમે એકને માટે બધું મૂક્યું છે, એટલે આત્મા સિવાય એમને કંઈ રૂચતું નથી. એક આત્મ પ્રાપ્તિ કરવા માટે કૃષ્ણ કે અમે બધું છોડ્યું છે, માટે અમને તો હવે આત્મા સિવાય બીજું કંઈ રૂચતું જ નથી, ગમતું જ નથી. અમે એકને માટે બધું મૂક્યું છે, એટલે આત્મા સિવાય એમને કંઈ રૂચતું નથી. વિષય કશાયના અમે શત્રુ છીએ. ઋષિ શું કહે? વિષય કશાયના અમે શત્રુ છીએ. વિષય કશાય જાય નહીં તો પણ તેમને દૂર રાખવાનો ભાવ કરવો.
વિષય કસાય અનાદિના શત્રુ હોવાથી એકદમ દૂર ન પણ થાય તો પણ તેમને દૂર કરવાનો ભાવ કરવો. આત્મા મરતો નથી, પણ આ જીવ વિષય કસાયના ભાવથી ભવ ઊભા કરે છે. આત્મા તો કોઈ કાળે મરતો નથી, શાશ્વત છે, પણ વિષય કસાયમાં પ્રવૃત્તિ કરીને અનંત સંસાર વધારી દે છે. બધાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવો. પ્રભુશ્રી કહે અહીંયા આત્માર્થે આશ્રમમાં આવવું, લૌકિક ભાવ દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આવીને કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવું. બધાને સભામાં પ્રભુશ્રીએ કહ્યું, બધાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે, એટલે પોતે લૌકિક વાતો કરી અને બીજાનોય સમય બગાડે, વાતાવરણ બગાડે, તો તેને સંઘે બહાર કાઢી મૂકવું. એટલે અહીંયાની પવિત્રતા જળવાઈ રહી. આ તપોવન છે, આ કંઈ મોજ શોખનું હરવા ફરવાનું સ્થાન નથી. આત્માર્થે ભક્તિ ભજન કરે એના માટે રહેવાનું છે. વિષય કસાયમાં જીવ ક્યારે પડે છે? જ્યારે આત્માને ભૂલે ત્યારે. વિષય કસાયમાં જીવ ક્યારે પડે છે? જ્યારે આત્માને ભૂલે ત્યારે. અમારે આત્મા ઉપર લક્ષ્ય કરાવવો છે. પ્રભુશ્રીને તો આપણને આત્મા તરફ લક્ષ્ય કરાવવો છે. આત્મા અર્થે બધું કરાવવું છે, સંસાર અર્થે નહીં. અને જ્યારે આત્માનો લક્ષ્ય થશે આત્મહિતનો, ત્યારે જ વિષય કસાયને મંદ કરશે. આત્મા છે તે જ પરમાત્મા છે, તે જ અહીં છે. અપ્પા સો પરમપ્પા પ્રવચન સારમાં કહ્યું, આત્મા જ પરમાત્મા છે. એ કર્મને આધીન પોતાનું પરમાત્મા સ્વરૂપ કેવળ જ્ઞાનમય સ્વરૂપ ઢંકાયેલું છે. એ પુરુષાર્થ કરે તો એ આવરણ દૂર થાય એમ છે. આત્મા છે તે જ પરમાત્મા છે, તે જ અહીં છે, પોતે જ છે. બીજું હવે જવા દો. અમારો લક્ષ્ય તે છે, એટલે અમને બીજો કોઈ અમારો લક્ષ્ય છે, અમારો લક્ષ્ય તે છે, એટલે અમને બીજો કોઈ બીજું કરે તે ગમતું નથી. અમારો લક્ષ્ય તે છે, એટલે અમને બીજો કોઈ બીજું કરે તે ગમતું નથી. આત્માને ભૂલી જવા દેવો નથી. આત્માને ભૂલી જવા દેવો નથી. હસવાની વાતમાં તે ભૂલી જવાય છે. ભાવ ઊભા થાય છે, તે જ આત્માની ઘાત છે. આત્માને ભૂલવો નહીં, માટે જ આપણને સ્મરણ આપ્યું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ શુદ્ધ આત્માનું જ ધ્યાન છે. એ ભૂલી અને હસવાની વાતમાં જીવ જોડાય તો કે સંસાર ઊભો થાય છે, રાગદ્વેષ થાય છે. અને તે જ આત્મ પરિણામની ઘાત છે. મને ક્ષણે ક્ષણે ભાવમરણ છે. તમને ખબર નથી. પ્રભુશ્રી કહે તમને ખબર નથી, પણ બધાનું કલ્યાણ થશે. શ્રદ્ધા રાખવી, જગતને આત્મભાવે જુઓ. આત્મા અરૂપી છે, તેથી તે દેખાય નહીં, પણ ભાવ તેવો રાખવો. કેટલાયનો અહીં ઉદ્ધાર થયો છે, કેટલાયની ગતિ ફરી ગઈ છે, પણ તે બધું કહેવાય નહીં. કે તમને ખબર નથી, પણ નાની જાણે છે કે અહીંયા સત્સંગમાં કેટલા જીવોની ગતિ ફરી ગઈ છે અને કેટલાનો ઉદ્ધાર થઈ ગયો છે, પણ કહેવાય નહીં. તમને ખબર નથી, પણ બધાનું કલ્યાણ થશે. જે કૃપાળુના આશ્રિત છે, શ્રદ્ધા હશે તેનું. શ્રદ્ધા રાખવી, જગતને આત્મ ભાવે જુઓ. બધામાં આત્મા જુઓ. દ્રવ્ય દ્રષ્ટિ કરો, પર્યાય દ્રષ્ટિ મૂકી દો. પર્યાય દ્રષ્ટિ શરીર જુએ છે, રૂપ જુએ છે, સ્ત્રી છે, પુરુષ જે આકાર જુએ, પણ એ મૂકી દઈને બધામાં આત્મા છે. આવા દેહ તો અનંતા ધારણ કર્યા, દુર્ગંધ સપ્ત ધાતુમય
એ દેહ પોતાનું સ્વરૂપ નથી, પણ પોતે તો પરમાત્મા છે. બધા જીવો પરમાત્મા છે. જગતને આત્મભાવે જુઓ